રમેશભાઈ તથા સુમિત્રાબેન એ ઘરના દરવાજા સામે ઊભા હતા, જેને તેમણે વર્ષો પહેલાં પોતાના દીકરા માટે સપનાથી સજાવ્યું હતું. પણ આજે હાથમાં જૂની બેગ પકડીને ઊભેલા આ વૃદ્ધ દંપતીના દિલમાં દીકરાનો ઘરનો ઉત્સાહ નહીં, પણ એક અજાણ્યો ભય ધ્રુજાવી પેદા કરી રહ્યો હતો. દરવાજો ખુલ્યો, વહુ અંજલિ સામે આવી અને અંજલિને જોતા જ રમેશભાઈના હાથમાંથી બેગ નીચે પડી ગઈ. અંજલિએ એવું તે શું કર્યું કે રમેશભાઈ અને સુમિત્રાબેન થીજી ગયા? શું દીકરાના આ શહેરી ઘરમાં તેમને કોઈ જગ્યા નહોતી મળવાની? મિત્રો, આ વાર્તાને એન્ડ સુધી જોજો, કેમ કે એન્ડમાં એવું થવાનું છે જે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. ગામડાની શાંતિ અને લીલાછમ ખેતરો છોડીને શહેરમાં આવવું એ રમેશભાઈ અને સુમિત્રાબેન માટે કોઈ મોટી વાત નહોતી. પણ એ દીકરા અક્ષયના ઘરે રહેવા જવું એ એમના માટે જીવનની સૌથી મોટી કસોટી જેવું હતું. અક્ષયને શહેરની નોકરીએ લાગેલા 5 વર્ષ થઈ ગયા હતા. લગ્ન પછી અંજલિ પણ તેની સાથે જ રહેતી હતી. છેલ્લા 2 વર્ષથી અક્ષય તેને કહેતો હતો, મમ્મી પપ્પા હવે ઉંમર થઈ ગઈ છે, ગામડે એકલા કેમ રહો છો? અમારી સાથે શહેરમાં આવીને રહો. શરૂઆતમાં તો તેમને શહેરમાં રહેવું ગમતું નહોતું, પણ પપ્પાની તબિયત થોડી નરમ રહેવા લાગી એટલે તેમને લાગ્યું કે હવે દીકરા પાસે જવું જ યોગ્ય રહેશે. ખૂબ વિચાર્યા પછી તેમણે પોતાનું આખું જીવન, પોતાની યાદો અને એ ઘરને તાળા મારીને નીકળવાનો નિર્ણય કર્યો. જ્યારે તેઓ શહેરમાં પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. અક્ષય ઓફિસમાં હતો. ટેક્સીમાંથી ઉતરીને જ્યારે તેઓ બહુમાળી ઇમારતના 10મા માળે પહોંચ્યા ત્યારે તેમનું દિલ જોર જોરથી ધબકતું હતું. રમેશભાઈએ ડરતા ડરતા બેલ વગાડ્યો. 1 વાર, 2 વાર, પણ અંદરથી કોઈ અવાજ ન આવ્યો. સુમિત્રાબેનને થયું કે કદાચ અંજલિ ક્યાંક બહાર ગઈ હશે, પણ હજી તો તેઓ વિચારતા જ હતા. ત્યાં જ દરવાજો અંદરથી ખુલ્યો. સામે અંજલિ ઊભી હતી. તેણે એવા કપડાં પહેર્યા હતા જે જોઈને સુમિત્રાબેનને થોડો વિચાર આવી ગયો, પણ તેમણે કાંઈ ન કહ્યું. અંજલિએ સાસુ સસરાને જોયા, પણ તેના ચહેરા પર એ ખુશી નહોતી જે એક વહુને હોવી જોઈએ. તે એકદમ શાંત હતી. તેણે બસ એક નજર તેમને જોઈ અને સાઈડ પર થઈને રસ્તો કરી આપ્યો. ઘર અંદરથી ખૂબ સજાવેલું હતું. મોંઘા ફર્નિચર, ચમકતા લાઇટ્સ, પણ ઘરમાં એક વિચિત્ર સન્નાટો હતો. જે દીકરાનું ઘર તેમણે સપનામાં જોયું હતું તે આજે તેમને પારકું લાગતું હતું. રમેશભાઈએ પોતાની બેગ સોફા પાસે મૂકવા જઈ રહ્યા હતા. ત્યાં જ અંજલિએ અવાજ કર્યો, પપ્પા, બેગ ત્યાં ન મૂકશો, ધૂળ ઉડશે. રમેશભાઈ એકદમ થંભી ગયા. તેમણે સોફા પરથી પોતાની બેગ પાછી ખેંચી લીધી. સુમિત્રાબેન રસોડામાં પાણી લેવા ગયા તો અંજલિએ તરત જ કહ્યું, માં, અત્યારે રસોડામાં ન જતા, ત્યાં મેં સાફ સફાઈ કરી છે. સુમિત્રાબેનના મોઢામાંથી પાણી શબ્દ પણ ન નીકળ્યો. તેમને સમજાયું કે આજે આ શહેરી ઘરમાં તેમનું સ્વાગત નથી, પણ તેમને એક શિસ્તમાં રહેવાની તાલીમ આપવામાં આવી રહી છે. તેઓ બસ એક ખૂણામાં બેસી રહ્યા. રમેશભાઈએ વિચાર્યું, શું આ એ જ અંજલિ છે જે લગ્નના સમયે અમારા પગે લાગીને અમારી દીકરી બની હતી? રાત્રે જ્યારે અક્ષય ઘરે આવ્યો ત્યારે પણ વાતાવરણમાં કોઈ બદલાવ ન આવ્યો. અક્ષય પોતાની ઓફિસના કામમાં વ્યસ્ત રહ્યો અને અંજલિ પોતાની દુનિયામાં. કોઈએ પૂછ્યું પણ નહીં કે રસ્તો કેવો રહ્યો, કે તમને ભૂખ લાગી છે કે નહીં. સુમિત્રાબેન તો તે રાત્રે પાણી પીને સૂઈ ગયા. આખા રસ્તે અને શહેરમાં આવ્યા પછી તેમણે જે સ્વપ્ન જોયા હતા એ રાત્રે તેમના ગળામાં ડૂમો બનીને ભરાઈ ગયા હતા. તેમને લાગ્યું કે કદાચ શહેરમાં આવ્યાનો નિર્ણય તેમના જીવનની સૌથી મોટી ભૂલ હતો. બીજી સવાર ઉગી, પણ ઘરમાં સવાર જેવી કોઈ તાજગી નહોતી. રમેશભાઈ અને સુમિત્રાબેન જે નાના ગેસ્ટ રૂમમાં રોકાયા હતા ત્યાંથી બહાર આવતા પણ તેમને સંકોચ થતો હતો. રસોડામાંથી અંજલિના વાસણો પછાડવાનો અવાજ આવતો હતો. સુમિત્રાબેન ધીમેથી બહાર આવ્યા અને અંજલિને મદદ કરવા માટે રસોડા તરફ ગયા. બેટા, લાવ હું તને ચા બનાવવામાં મદદ કરું, સુમિત્રાબેને પ્રેમાળ સ્વરે કહ્યું.
અંજલિએ પાછળ ફરીને જોયું પણ નહીં. તેણે બસ એટલું જ કહ્યું, માં, રહેવા દો. તમારે ચા પીવી હોય તો હું બનાવી દઈશ, પણ રસોડાની વસ્તુઓ ક્યાં છે તે તમને ખબર નહીં પડે અને પછી બધું અવ્યસ્ત થઈ જશે. આ સાંભળીને સુમિત્રાબેન ત્યાંથી જ ગયા. તેમની આંખોમાં પાણી આવી ગયું. તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે જે વહુને તેમને પોતાની દીકરી માની હતી તે આજે તેમને રસોડામાં પણ પારકા સમજે છે. અક્ષય ત્યાં આવ્યો, પણ તે પણ પોતાના ફોનમાં એટલો મગ્ન હતો કે તેને આ સંવાદનો કોઈ ખ્યાલ જ ન રહ્યો. તેણે તો બસ ઉતાવળમાં કોફી પીધી અને પોતાની ઓફિસની બેગ લઈને નીકળી ગયો. રમેશભાઈ અને સુમિત્રાબેન આખો દિવસ તે 4 દિવાલોની વચ્ચે કેદ રહ્યા. અંજલિ પોતાનું કામ કરતી, લેપટોપ પર વ્યસ્ત રહેતી અને જ્યારે પણ તેઓ બહાર નીકળે ત્યારે તેને કંઈક ને કંઈક કામ હોય અથવા તે બીજાના રૂમમાં જતી રહે. તેમને એવું લાગતું હતું કે જાણે તેમને ઘરમાં સ્થાન તો મળ્યું છે, પણ તેમનું કોઈ અસ્તિત્વ જ નથી. સાંજ પડી. અક્ષય ઘરે પાછો આવ્યો. રમેશભાઈએ હિંમત કરી અને અક્ષયને પોતાની પાસે બેસાડ્યો. અક્ષય બેટા, તારી સાથે વાત કરવી છે. અંજલિને શું તકલીફ છે? અમે આવ્યા ત્યારથી તે અમારી સાથે એક શબ્દ પણ પ્રેમથી બોલતી નથી. શું તેને અમારું અહીં રહેવું પસંદ નથી? અક્ષયે નિસાસો નાખ્યો. તે પણ કદાચ આ પરિસ્થિતિથી કંટાળી ગયો હતો, પણ તેણે પપ્પાને કંઈ જ ન કહ્યું. તેણે બસ એટલું જ કહ્યું, પપ્પા, અંજલિ અત્યારે થોડી વ્યસ્ત છે. ઓફિસનું પ્રેશર છે. તમે લોકો ચિંતા ન કરો, હું તેને સમજાવી દઈશ. પણ સમજાવવાની વાત તો દૂર, રાત પડતા સુધીમાં તો અંજલિનું વર્તન વધુ વિચિત્ર થઈ ગયું. તેણે રમેશભાઈ અને સુમિત્રાબેનને જે રૂમ આપ્યો હતો તેની બહાર તેણે એક નાનકડી ચિઠ્ઠી લગાવી દીધી હતી. જ્યારે સુમિત્રાબેને એ ચિઠ્ઠી વાંચી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમાં લખ્યું હતું, મહેરબાની કરીને રાત્રે 9 વાગ્યા પછી આ રૂમની બહાર ન નીકળશો. કામમાં ખલેલ પડે છે. સુમિત્રાબેન રૂમમાં ગયા અને રમેશભાઈના ખંભા પર માથું રાખીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. રમેશ, આ એ જ દીકરો છે જેને આપણે આપણી મહેનતની કમાણીથી ભણાવ્યો. આ એ જ વહુ છે જેના માટે આપણે સોનાના ઘરેણાં કરાવ્યા હતા. આજે આપણે આપણા દીકરાના ઘરમાં કેદી બનીને રહી ગયા છીએ. રમેશભાઈ ચૂપ હતા. તેમની આંખોમાં આંસુ નહોતા, પણ દિલમાં લોહીના આંસુ વહી રહ્યા હતા. તેમને લાગ્યું કે તેઓ ગામડેથી અહીં આવીને ખૂબ મોટી ભૂલ કરી બેઠા. જે દીકરાને તેમણે માની આંખોનો તારો ગણ્યો હતો તે આજે તેમની હાજરીને એક ભાર સમજી રહ્યો હતો. એ રાત્રે ઘરમાં બધે જ અંધારું હતું, પણ સુમિત્રાબેનના મનમાં જે અંધારું હતું તે કદાચ કોઈ દિવસ દૂર થવાનું નહોતું. તેમને ખબર નહોતી કે આ અંધારાની પાછળ કંઈક એવી હકીકત દબાયેલી હતી જે આવતા જ તેમના હોશ ઉડી જવાના હતા. ઘડિયાળમાં રાતના 12 વાગ્યા હતા. રમેશભાઈ અને સુમિત્રાબેન માટે ઊંઘ તો ક્યારની ઉડી ગઈ હતી. મનમાં ઉઠતા વિચારોના વમળમાં તેઓ ડૂબેલા હતા. અચાનક સુમિત્રાબેનને ગેલેરીમાંથી કંઈક ખખડવાનો અવાજ સંભળાયો. તેમને લાગ્યું કે કદાચ અંજલિ હશે. દીકરી જેવું વહુ માટે મનમાં દુઃખ હતું, છતાં એક મમતાનું પાત્ર પણ હતું. તેમને થયું કે જો અંજલિ કંઈક કામ કરી રહી હોય તો પાણી પીવડાવી દઉં અથવા મદદ કરું. તેમણે ધીમેથી દરવાજો ખોલ્યો. બહાર લોબીમાં લાઇટ બંધ હતી, પણ રસોડા તરફથી ઝાંખો પ્રકાશ આવી રહ્યો હતો. સુમિત્રાબેન ડગલે ને પગલે આગળ વધ્યા. રસોડાના દરવાજા પાસે પહોંચીને જે દ્રશ્ય તેમણે જોયું તે જોઈને તેમના શ્વાસ થંભી ગયા. અંજલિ રસોડામાં નહોતી, પણ હોલની એક બાજુએ આવેલા મોટા ડાઇનિંગ ટેબલ પર અસંખ્ય ફાઇલો અને ડોક્યુમેન્ટ ફેલાયેલા હતા. અંજલિ ત્યાં જમીન પર બેઠી હતી. તેની આંખો લાલ થઈ ગઈ હતી અને તે સતત કંઈક ટાઈપ કરી રહી હતી. તે એકલી નહોતી. ફોન પર કોઈની સાથે ખૂબ જ ગંભીર અવાજે વાત કરી રહી હતી. હા ડૉક્ટર, રિપોર્ટ તૈયાર છે. જેટલી જલ્દી બને એટલી જલ્દી અક્ષયની સર્જરી માટે ફંડની વ્યવસ્થા થઈ જાય તો સારું. તે ઓફિસમાં અત્યારે જે રીતે કામ કરી રહ્યો છે
જો તેને ખબર પડશે કે તેની તબિયત આટલી ગંભીર છે તો તે આત્મવિશ્વાસ ગુમાવી બેસશે. સુમિત્રાબેનના પગ જમીન સાથે જડાઈ ગયા. આ શું સાંભળ્યું તેમણે? અક્ષયની તબિયત, સર્જરી. અંજલિનું આટલું કઠોર વર્તન શું માત્ર એટલા માટે હતું કે તે અક્ષયને સાચવી રહી હતી? અંજલિએ ફરી વાત આગળ વધારી. મારે અક્ષયના મમ્મી પપ્પાને પણ આ વાતથી દૂર રાખવા છે. તેઓ પહેલેથી જ વૃદ્ધ છે અને પપ્પાની તબિયત પણ સારી નથી રહેતી. જો તેમને આ ખબર પડશે તો તેઓ ભાંગી પડશે. એટલે જ મેં તેમને રૂમની બહાર ન નીકળવાની જીદ કરી હતી, જેથી તેઓ અક્ષયના ઓરડામાં ન જાય અને દવાઓ કે રિપોર્ટ ન જોઈ જાય. સુમિત્રાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જે વહુને તેઓ અત્યાર સુધી પથ્થરદિલની માનતા હતા તે તો અંદરથી પીગળી રહી હતી. તે પોતાની ખુશીઓ, પોતાના સાસુ સસરા સાથેના સંબંધો અને પોતાની શાંતિ બધું જ બલિદાન આપીને અક્ષયને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી. અંજલિએ ગળામાં ડૂમો ભરાયેલા અવાજે આગળ કહ્યું, ભગવાન, ગમે તેમ કરીને મારા પતિને સાજો કરી દે. હું ગમે તે પરિસ્થિતિમાં જીવવા તૈયાર છું, પણ મને એકલી ન પાડતો. સુમિત્રાબેન હવે ત્યાં વધુ એક ક્ષણ પણ ઊભા રહી શકે તેમ નહોતા. તેમનું હૃદય ફાટી પડ્યું હતું. તેમને સમજાયું કે અંજલિએ જે ચિઠ્ઠી લખી હતી તે કોઈ અહંકાર નહોતો, પણ એક મજબૂરી હતી. તે પોતાના પરિવારને આ આફતથી બચાવવા માટે એકલી આખો જંગ લડી રહી હતી. તેઓ ધીમેથી પાછા ફર્યા અને પોતાના રૂમમાં જઈને પલંગ પર બેસી ગયા. રમેશભાઈ જાગતા જ હતા. સુમિત્રાબેને ધ્રુજતા ઓઠે બધી વાત રમેશભાઈને કહી. રમેશભાઈનું મોઢું પણ ખુલ્લું રહી ગયું. તેઓ તો અત્યાર સુધી અંજલિના વર્તનને દીકરાને છૂટો પાડવાની રમત સમજતા હતા, પણ સત્ય તો કંઈક અલગ જ હતું. અંધારી રાત્રે આખા ઘરમાં સન્નાટો હતો, પણ રમેશભાઈ અને સુમિત્રાબેનના દિલમાં એક નવી જ્વાળામુખી પ્રગટી હતી. હવે તેમના માટે આ કોઈ વહુનો ગુસ્સો નહોતો, પણ એક દીકરીની કરુણ લડાઈ હતી. તેઓ સમજી ગયા હતા કે હવે તેમણે માત્ર પ્રેક્ષક બનીને નથી રહેવાનું. સવારના 4 વાગ્યા હતા. રમેશભાઈ અને સુમિત્રાબેનની આંખોમાં એક અલગ જ નિશ્ચય હતો. ગઈકાલ સુધી જે ઘર તેમને જેલ જેવું લાગતું હતું, આજે એ જ ઘરમાં તેમને અંજલિ પ્રત્યે અપાર માન અને સહાનુભૂતિ અનુભવાતી હતી. અંજલિ જેવી નાજુક દીકરી એકલી આટલો મોટો પહાડ જેવો આઘાત કેવી રીતે સહન કરતી હશે, એ વિચારીને જ તેમના હૈયામાં ધ્રુજારી આવી જતી હતી. રમેશભાઈએ સુમિત્રાબેનનો હાથ પકડ્યો અને ધીમા અવાજે કહ્યું, સુમિત્રા, આપણે અંજલિને એકલી નથી પાડવી. તે આપણને અજાણ રાખવા માંગે છે, કારણ કે તેને લાગે છે કે આપણે સહન નહીં કરી શકીએ. પણ તે ભૂલી જાય છે કે આપણે તેના માતા પિતા પણ છીએ. સુમિત્રાબેન કંઈ બોલ્યા નહીં, પણ તેમની આંખોમાંથી નીકળતા આંસુ જે તેમનો જવાબ હતા. તેમણે ચહેરા પર પાણી છાંટીને શાંતિથી બહાર આવવાનો નિર્ણય કર્યો. સવારના 5 વાગ્યા હતા. અંજલિ હજી પણ હોલમાં એ જ હાલતમાં બેઠી હતી. તે થાકીને ટેબલ પર માથું મૂકીને સૂઈ ગઈ હતી. સુમિત્રાબેન ધીમેથી અંજલિ પાસે પહોંચ્યા. તેમણે જોયું કે અંજલિના હાથમાં અક્ષયના રિપોર્ટ હતા અને એક ડાયરી હતી, જેમાં તેણે હોસ્પિટલના ખર્ચ અને દવાઓની યાદી બનાવી હતી. સુમિત્રાબેન રડ્યા વગર અંજલિની પાસે બેઠા અને તેના માથા પર હાથ ફેરવ્યો. અંજલિ એકદમથી જાગી ગઈ. તેણે જોયું કે સાસુ સસરા તેની સામે ઊભા હતા. અંજલિ ગભરાઈ ગઈ. તેને થયું કે કદાચ તેમણે બધું જાણી લીધું છે. તેણે તરત જ ફાઇલો સંતાડવાનો પ્રયત્ન કર્યો, પણ રમેશભાઈએ તેના હાથ પર હળવેથી હાથ મૂક્યો. બેટા, હવે ફાઇલો સંતાડવાની જરૂર નથી. રમેશભાઈનો અવાજ શાંત પણ મક્કમ હતો. અંજલિની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. તે કંઈ બોલી શકી નહીં. તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. રમેશભાઈએ તેને પોતાની દીકરીની જેમ ગળે લગાડી લીધી.
અંજલિ જે લાંબા સમયથી પોતાના મનમાં આ આફતનો બોધ દબાવીને ફરી રહી હતી, તે આજે રમેશભાઈના ખંભા પર માથું રાખીને અળવી થઈ ગઈ હતી. પપ્પા, મને ડર લાગે છે. જો અક્ષયને કંઈ થઈ ગયું તો હું તેને કેવી રીતે સાચવીશ? ડૉક્ટરે કહ્યું છે કે સર્જરીમાં ઘણો મોટો ખર્ચ આવશે અને સફળતાની શક્યતા પણ ઓછી છે. અંજલિ ધ્રુજતા અવાજે બોલી. સુમિત્રાબેને તેના આંસુ લૂછ્યા અને કહ્યું, બેટા, તે અમને પારકા સમજીને દૂર રાખ્યા, પણ અમે તો તારા જ છીએ ને. આપણે ત્રણેય મળીને આ લડાઈ લડીશું. ભગવાન પર ભરોસો રાખ. દીકરાની સર્જરી થશે અને તે સાજો પણ થશે. એ સવારે ઘરમાં એક નવી ઉર્જાનો સંચાર થયો. રમેશભાઈએ તરત જ પોતાની વર્ષોની બચત અને ખેતીની જમીન વેચવાની વાત કરી, જે તેમણે ગામડે સંભાળી રાખી હતી. અંજલિએ ના પાડી, પણ રમેશભાઈએ પિતાની મક્કમતા સાથે કહ્યું, દીકરાના જીવથી મોટું કંઈ નથી. પૈસા તો ફરી કમાઈ લેશું, પણ જે ક્ષણે આપણે તેને ગુમાવીએ એ ક્ષણ ક્યારેય પાછી નહીં આવે. ઘરમાં હવે કોઈ ચિઠ્ઠી કે કોઈ નિયમ નહોતા. હવે ત્યાં એકતા હતી. અક્ષયને હજી પણ આ બધી વાતોથી દૂર રાખવામાં આવ્યો હતો, જેથી તે માનસિક રીતે ભાંગી ન પડે. રમેશભાઈ અને સુમિત્રાબેને અંજલિના ખંભેથી જવાબદારીઓનો મોટો બોજ પોતાના પર લઈ લીધો હતો. અંજલિનું મૌન, જે ગઈકાલ સુધી એક દિવાલ લાગતું હતું, આજે એક પ્રેમનો સેતુ બની ગયું હતું. અક્ષયની સર્જરીનો દિવસ આવી પહોંચ્યો. આખા ઘરમાં એક વિચિત્ર શાંતિ હતી. અક્ષયને માત્ર એટલી જ ખબર હતી કે તેને નાની એવી સારવાર માટે હોસ્પિટલ જવાનું છે. તે હજુ પણ અજાણ હતો કે તેના જીવનની સૌથી મોટી કસોટી સામે ઊભી છે. અંજલિએ તેના ચહેરા પર સ્મિત જાળવી રાખ્યું હતું, જે તેના દિલના દર્દને છુપાવવાનો એકમાત્ર પ્રયત્ન હતો. હોસ્પિટલના એ સફેદ કોરિડોરમાં રમેશભાઈ, સુમિત્રાબેન અને અંજલિ એકબીજાનો હાથ પકડીને ઊભા હતા. રમેશભાઈએ પોતાની જમીન વેચીને જે રકમ ભેગી કરી હતી તે હોસ્પિટલના બિલમાં ભરી દીધી હતી. જ્યારે પૈસા ભરતી વખતે રમેશભાઈને કોઈએ પૂછ્યું કે આટલી મોટી રકમ, ત્યારે તેમણે ગર્વથી કહ્યું હતું, મારા દીકરાની જિંદગીના બદલામાં આ રકમ તો ખૂબ નાની છે. ઓપરેશન થિયેટરનો લાલ લાઇટ ચાલુ થઈ ગયો. તે લાઇટ જેવી રીતે ઝબકી રહી હતી, તેવી જ રીતે આ ત્રણેયના દિલના ધબકારા પણ વધી રહ્યા હતા. અંજલિ એક ખૂણામાં બેસીને સતત પ્રાર્થના કરી રહી હતી. સુમિત્રાબેન તેની પાસે જઈને બેઠા અને તેને સાંત્વના આપતા કહ્યું, બેટા, તારો પ્રેમ અને તારી સેવા ક્યારેય નિષ્ફળ નહીં જાય. અક્ષય ચોક્કસ પાછો આવશે. કલાકો વીતતા ગયા. દરેક મિનિટ એક યુગ જેવી લાગતી હતી. અચાનક ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર થાક હતો, પણ એક આશાનું કિરણ પણ હતું. ડૉક્ટરે અંજલિ અને રમેશભાઈ સામે જોયું અને એક અળું સ્મિત આપ્યું. સર્જરી સફળ રહી છે, ડૉક્ટરે કહ્યું. આટલી મોટી અને જટિલ સર્જરીમાં પણ જે રીતે અક્ષયના શરીરે પ્રતિસાદ આપ્યો તે ખરેખર અદ્ભુત છે. તેની જીવવાની ઈચ્છાશક્તિ ખૂબ જ પ્રબળ છે. એ ક્ષણે અંજલિની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે રડતી રડતી રમેશભાઈના ચરણોમાં પડી ગઈ. રમેશભાઈએ તેને ઉઠાવીને ગળે લગાવી લીધી. સુમિત્રાબેન પણ પોતાને રોકી ન શક્યા. જે ઘરમાં થોડા દિવસો પહેલાં વહેમ અને અણબનાવની દિવાલો હતી, આજે ત્યાં આંસુઓ દ્વારા એક એવો બંધન રચાઈ ચૂક્યો હતો જેને હવે કોઈ તોડી શકે તેમ નહોતું. અક્ષયને જ્યારે હોશ આવ્યો ત્યારે તેણે પોતાની આસપાસ અંજલિની સાથે પોતાના માતા પિતાને પણ જોયા. તેને આશ્ચર્ય થયું, પણ તેના ચહેરા પર એક અપાર શાંતિ હતી. તેણે અંજલિનો હાથ પકડ્યો અને રમેશભાઈ સામે જોઈને કહ્યું, પપ્પા, મને લાગતું હતું કે હું એકલો જ આ જંગ લડી રહ્યો છું, પણ આજે સમજાયું કે આટલા સમયથી અંજલિ જે કંઈ કરી રહી હતી તે બધું મારા માટે જ હતું. અંજલિએ બસ એટલું જ કહ્યું, તમે સાજા થઈ ગયા, એ જ મારા માટે બધું જ છે.
રમેશભાઈએ અક્ષયના કપાળ પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, આપણે એક પરિવાર છીએ. મુશ્કેલીઓ તો આવે ને જાય, પણ જે એકબીજાનો સાથ આપે તે જ સાચો પરિવાર. તે દિવસે હોસ્પિટલના એ રૂમમાં માત્ર અક્ષયની તબિયતમાં સુધારો નહોતો થયો, પણ એક પરિવારના સંબંધોમાં પડેલી તિરાડો પણ હંમેશ માટે પૂરાઈ ગઈ હતી. તેઓ જાણી ગયા હતા કે જ્યારે પ્રેમ અને વિશ્વાસ ભેગા થાય છે ત્યારે મોટામાં મોટી મુશ્કેલી પણ ઘૂંટણિયા ટેકવી દે છે. અક્ષયના ઘરે પાછા ફર્યા પછી વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. હવે એ ઘરમાં કોઈ નિયમો નહોતા, કોઈ ચિઠ્ઠીઓ નહોતી. હવે ત્યાં માત્ર એકબીજાની સંભાળ રાખવાનો ઉમંગ હતો. અંજલિ, જેણે અત્યાર સુધી પોતાની જાતને એક મશીનની જેમ ઘસી નાખી હતી, તે આજે રમેશભાઈ અને સુમિત્રાબેન સાથે બેસીને જૂની વાતો કરતી અને ખિલખિલાટ હસતી. રમેશભાઈ હવે ગામડાની યાદોમાં ખોવાયેલા રહેવાને બદલે અક્ષયના ઘરને જ પોતાનું ઘર માનવા લાગ્યા હતા. કારણ કે હવે તેમને અહીં પારકાપણું નહીં પણ પ્રેમનો અહેસાસ થતો હતો. એક સાંજે જ્યારે અક્ષય બાલ્કનીમાં બેસીને આથમતા સૂરજને જોઈ રહ્યો હતો ત્યારે રમેશભાઈ તેની પાસે આવ્યા. તેમણે દીકરાના ખંભા પર હાથ મૂક્યો. બેટા, આજે મને સમજાયું કે જીવનમાં સંપત્તિ અને શહેરની સગવડો કરતાં પણ વધુ કિંમતી વસ્તુ છે પરિવારનો સાથ. અંજલિએ જે આત્મવિશ્વાસ અને સહનશક્તિ બતાવી છે તેણે આપણને બધાને એક કરી દીધા. અક્ષયની આંખો ભીની થઈ ગઈ. તેણે અંજલિને પોતાની પાસે બોલાવી અને કહ્યું, તું મારી પત્ની નથી, તું મારી શક્તિ છે. તે જે દિવસો જોયા છે તે હવે ક્યારેય નહીં જોવા પડે. આ ઘટનાએ પરિવારના દરેક સભ્યને એક પાઠ શીખવ્યો હતો. આજે તેઓ ચારે એક સાથે બેસીને ચા પી રહ્યા હતા. જે દ્રશ્ય કોઈ પણ જોવાવાળાની આંખમાં આંસુ લાવી દે તેવું હતું. વૃદ્ધ સાસુ સસરા અને દીકરાઓ વચ્ચેનો એ પ્રેમ કોઈ પણ મોટા મહેલ કે સંપત્તિ કરતાં વધારે મૂલ્યવાન હતો. આ વાર્તા આપણને શીખવે છે કે પરિવારમાં ક્યારેય મૌન અને કઠોરતા પાછળ પણ અપાર પ્રેમ છુપાયેલો હોય છે. ઘણીવાર આપણે સામેવાળાની મજબૂરી સમજ્યા વગર તેના વર્તન પરથી અભિપ્રાય બાંધી લઈએ છીએ, પણ જો આપણે ધીરજ અને પ્રેમથી કામ લઈએ તો સંબંધોની બગડેલી તિરાડો પણ પ્રેમથી ભરાઈ શકે છે. સાચો પરિવાર તે નથી જે માત્ર સારા દિવસોમાં સાથ આપે, પણ તે છે જે મુશ્કેલીના વાવાઝોડામાં પણ એકબીજાનો મજબૂત આધાર બનીને ઊભો રહે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? શું તમારા જીવનમાં પણ કોઈ એવી વ્યક્તિ છે જેણે તમારા માટે મુશ્કેલીઓ વેઠી હોય પણ તમે તે સમજી શક્યા ન હો? કોમેન્ટમાં જરૂર જણાવો. તમારા પ્રિયજનો સાથે આ વાર્તા જરૂર શેર કરજો. કદાચ કોઈના તૂટેલા સંબંધો આ વાંચીને ફરી જોડાઈ જાય. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.